ગરવી ગુજરાતના મારા તમામ સ્નેહી મિત્રો, શુભેચ્છક મિત્રો અને જીવના હિતમાં ગુજરાતનું હિત હૈયામાં વસેલું છે તેવા તમામ શુભ નાગરિકોને વિનંતી કરું છું કે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પક્ષના વહીવટ આવ્યા પછી લાંબા સમયથી સરકારી તંત્ર અને સરકારી તંત્રની સાથે સાથે રાજકીય માણસો પોતાનો બિઝનેસ જમાવવા માટે તંત્રનો દુરુપયોગ કરે. હમણાં છેલ્લા 2 દિવસથી દાહોદના ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ ફરિયાદ કરી જાતે. પાપનો ઘડો મોભે ફૂટે એમ કહેવાય. અને એમાં જેના નામ આવે છે બચુભાઈ ખાબડ, મંત્રી શ્રી ભારત ગુજરાત સરકારના દીકરાનું નામ આવે છે. જવાબદાર અધિકારીએ ફરિયાદ કરી છે. એનો અર્થ એ થયો કે એમની પાસે પૂરતા પુરાવા છે. નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને બચુભાઈ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ. જો એ મંત્રી હશે, મંત્રી પદ પર ચાલુ હશે, ત્યારે તપાસ કરનાર અધિકારીને દબાણ કરીને સીધી રીતે દાબીને આ કેસને લૂલો કરવાનું કામ કરશે. મારે પોતાની જાણ મુજબ બચુભાઈ ખાબડ અગાઉના વર્ષોમાં છોટા ઉદેપુર જિલ્લાના પણ પ્રભારી હતા અને પ્રભારીના નાતે જિલ્લા ઇજરો મંડળના કામો હોય કે પ્રાયોજના વહીવટદારના કામો હોય અને એની અંદર પણ પોતાના મળતિયાઓને કામો સોંપાતા. એની ભૂમો આવતી હતી. પણ અમે વિચાર કર્યો કે આ સરકાર જ આખી ખદબદ છે, તો આને કોણ કહેવા જાય. દેવગઢ બારિયાના અમારા કોંગ્રેસના ઉમેદવાર હતા મિસ્ટર વાખલા, અને વાખલાએ એમના વિરુદ્ધમાં અમને વિધાનસભાના ફ્લોર પર પણ બધી માહિતી આપી ગયા હતા. આ લાંબા સમયથી ચાલતું હતું અને છેલ્લે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને ગ્રામ વિકાસના નિયામકશ્રી, આ બધા અધિકારીઓ વિચાર્યું હશે, પૂછ્યો, અભિપ્રાય તો લીધો હશે અને પછી આ ફરિયાદ દાખલ થઈ છે. છોટાઉદેપુરની વરસાદની રેતીને લઈને ભાગી જવામાં પણ બચુભાઈ ખાબડનો બહુ મોટો રોલ છે. દુમાલી ગામ પાસે કોકના નામ પર લીઝ મંજૂર કરાવીને ગાડીઓ ભરીને રેતી ઉલેચીને લઈ ગયા ને તેજગઢથી વિલપુર ફાટક સુધીનો રસ્તો તોડીને ભૂકો કરી નાખ્યો. અને આપણે આગળ જઈએ તો જોજથી ઠેઠ દેવગઢ બારિયા સુધી રસ્તો તૂટી ગયો છે. શેને કારણે? ઓવરલોડ ગાડીઓમાં આ રેતી લઈ જાય છે અને રેતી લઈ જવાના કારણે આ રસ્તો તૂટ્યો છે એવું લોકો સામેથી કહે છે. તમે આનું કંઈક કહો ને. મેં કહું તમે બધા સામેલ છો, મેં હું કામ કહું? તમે ભરવામાં સામેલ હોય, તમે ગાડીઓ પાસ કરાવવામાં સામેલ હોય, તો પછી અમે શા માટે મોડું બગાડીએ? પણ સમય આવ્યો છે ત્યારે હું ચોક્કસ કહું કે બચુભાઈ ખાબડે નૈતિકતાના ધોરણે ચોક્કસ રાજીનામું આપવું છે અને મારી માંગ પણ છે કે તેઓ રાજીનામું આપે. સરકારની જવાબદારી બને છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ બચુભાઈ ખાબડને બોલાવીને ચોળીને ચીકણું કર્યા વગર રાજીનામું માંગી લેવું જોઈએ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.